ગ્લોબલ માર્કેટ્સથી અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. યુએસ તરફથી જુઓ કે જીઓ પોલિટિકલ ઘણું બધું ડેવલપમેન્ટ્સ છે, શું છે ડિટેલ્સ? જી, ખાસ કરીને સૌથી પહેલાં આપણે યુએસ બજારોની વાત કરી લઈએ તો ગઈકાલે જુઓ ફેડના નિર્ણય બાદ અહીંયા આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. થોડુંક મિશ્ર ક્લોઝિંગ હતું. ડાઉ અને S&P 500 તમને ઘટીને બંધ થતા જોવા મળ્યા, પરંતુ નાસ્ડેક એક ગ્રીન ઝોનની અંદર બંધ થતો જોવા મળ્યો છે. પરંતુ અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવું કે ગઈકાલે અહીંયા ઉપરના સ્તરેથી આપણને અમેરિકાના બજારમાં ખાસી એવી વેચવાલી આવતી દેખાય છે. ભલે આપણને ક્લોઝિંગ થોડું ફ્લેટ દેખાઈ રહ્યું હોય, પરંતુ ડાઉની અંદર દિવસના ઉચ્ચતમ સ્તરેથી ઓલમોસ્ટ 350 પોઈન્ટનો ઘટાડો ગઈકાલે આપણને આવતો જોવા મળ્યો. એટલે ઉપરના સ્તરેથી અહીંયા એક વેચવાલી રહી. S&P 500 પણ ઉપરના સ્તરેથી લગભગ 40 પોઈન્ટ જેટલો ઘટીને બંધ થયો છે. અને બીજી તરફ નાસ્ડેકમાં પણ દિવસના ઉચ્ચતમ સ્તરેથી લગભગ 120 પોઈન્ટનો ઘટાડો આપણને આવતો દેખાયો. એટલે આ બધા ફેક્ટર્સ પર એક વખત નજર રાખીશું. ખાસ કરીને ગઈકાલે ફેડની બેઠક હતી અને નિર્ણય આપણને આવતો જોવા મળ્યો. ફેડ દ્વારા વ્યાજદરની અંદર અત્યારે કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. વ્યાજદર અત્યારે જે સ્તરો પર હતા યથાવત છે. ઓલમોસ્ટ 4.25થી લઈને 4.5ની રેન્જની અંદર અત્યારે આપણને યથાવત રહેતા દેખાઈ રહ્યા છે વ્યાજદર. જોકે અત્યારે એમણે એવા પણ સંકેતો આપ્યા છે કે વર્ષના અંત સુધીમાં લગભગ 2 જેટલા વ્યાજદર કાપ અહીંયાથી આપણને આવતા જોવા મળી શકે. હવે આ બાદ પોવેલનું શું નિવેદન આવ્યું એ ખાસ મહત્વનું હતું. એમણે કહ્યું છે કે બેરોજગારી, મોંઘવારી આ બંનેનું જોખમ અહીંયાથી આપણને વધતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ હજી પણ મોંઘવારી જે એમનો લક્ષ્ય છે 2%નો, એનાથી થોડી ઉપર ચાલતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં તેઓ મોંઘવારી અને બીજી તરફ ધીમા આર્થિક ગ્રોથ આ બંનેને ધ્યાનમાં રાખીને વ્યાજદર અંગેના નિર્ણયો લેશે એવું એમણે ભારપૂર્વક કહ્યું છે. અને 2026 અને 27માં લગભગ એક વ્યાજદર કાપ અહીંયાથી આવતો જોવા મળી શકે એવી પણ એમણે વાત કરી છે. એટલે આના પર એક ખાસ ફોકસ રાખવાનો છે. જોકે ટ્રમ્પ એમના સ્વભાવ મુજબ ફરી પાછા જેરોમ પોવેલ પર બગડતા દેખાયા છે. એમણે ખાસ કરીને એવું કહ્યું છે કે મને ખબર હતી કે પોવેલ અહીંયાથી જે વ્યાજદરો છે એમની અંદર ઘટાડો નહીં કરે. ટ્રમ્પનું એવું માનવું છે કે ઓછામાં ઓછા 2% જેટલા વ્યાજદર અમેરિકાની અંદર હોવા જોઈએ, એનાથી વધારે વ્યાજદર ન હોવા જોઈએ. અને એમણે એવું પણ કહ્યું કે દર ન ઘટવાને કારણે દેશને ખાસ કરીને અબજોનું નુકસાન થઈ રહ્યું છે. આર્થિક ગતિવિધિઓ ધીમી પડી રહી છે. અને એમણે છેલ્લે તો એવું પણ કહી દીધું કે હું જો ફેડ ચેરમેન હોઉં તો પોવેલ કરતાં વધારે સારું કામ કરું. એટલે એ પણ એમણે એક ઇંગિત આપી દીધું. જો કે હવે આ બંને વચ્ચેની ટસલ અહીંયાથી આપણને કેટલી મોટી થતી જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ અહીંયાથી જે પ્રકારે ફેડ અત્યારે થોડુંક ચાલી રહ્યું છે, સાવધાનીપૂર્વકના પગલાં લઈ રહ્યું છે. બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ આ બંનેના યુદ્ધની વાત કરી લઈએ તો ટ્રમ્પે ત્યાં પણ ખાસ કરીને નિવેદન આપ્યું છે. એમણે એવું કહ્યું છે કે ઈરાને પહેલાં વાતચીત કરવામાં ઘણી વાર લગાડી દીધી છે. અત્યાર સુધીમાં તેમણે વાતચીત કરવા માટે આવી જવું જોઈતું હતું, જે તેઓ નથી આવ્યા. બીજી તરફ ઈરાને પહેલાં જ વાતચીત કરવા માટેની તૈયારી દર્શાવવી જોઈતી હતી. અને સ્થિતિ યુદ્ધમાં પરિણમે એ પહેલાં ખાસ કરીને ઈરાન અંગે નિર્ણય લેવો પડશે. જોકે હજી પણ તેઓ યુએસ ઈરાન પર હુમલો કરશે કે નહીં કરે એ અંગે પણ તેઓ અત્યારે ભૌદી મૌન અત્યારે સેવી રહ્યા છે, ભેદી મૌન સેવી રહ્યા છે. એમનું ખાસ કરીને એવું કહેવું છે કે કદાચ કરી પણ શકે છે અને ન પણ કરે. એટલે એ રીતની વાત ટ્રમ્પ અહીંયાથી કરી રહ્યા છે. જોકે એમણે એવું કહ્યું કે નેતન્યાહુ જે અત્યારે આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે એ એમણે ખાસ કરીને ઈરાન પર ચાલુ રાખવું જોઈએ. એટલે ખાસ કરીને અહીંયાથી આપણને એક ટેન્શન કદાચ વધનારું છે. બીજી તરફ ઈરાન તરફથી પણ અહીંયા ખોમનેઈનું નિવેદન આવતું દેખાયું. એમનું એવું કહેવું છે કે ઈરાન આત્મસમર્પણ કરવાની તૈયારી નહીં દર્શાવે. બીજી તરફ એમણે એવું પણ કહ્યું છે કે જો યુએસ ઈરાનની અંદર આવે છે તો પછી એમણે એના પરિણામો ખાસ કરીને ભોગવવા પડશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. બીજી તરફ કોમોડિટી બજારની અપડેટ જોઈ લઈએ તો જુઓ સોનું ગઈકાલે આપણને ઘટતું દેખાયું છે. $3400નો જે માર્ક હતો એનાથી થોડું ઘણું નીચે આપણને સોનું આવતું દેખાયું છે. એટલે થોડી જે અત્યારે સેફ હેવન ડિમાન્ડ હતી થોડી ઓછી થઈ છે. બીજી તરફ બ્રેન્ટ અત્યારે $77ની ઉપર યથાવત રહેતું આપણને નીચે યથાવત રહેતું જોવા મળી રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સ પણ 99ના સ્તરની આજુબાજુ અત્યારે કામકાજ કરી રહ્યો છે. એટલે આ બધા પર એક નજર રાખીશું. આ બધાની વચ્ચે આજે હવે એશિયાના બજારો પર નજર કરી લઈએ તો જુઓ ત્યાં પણ તમને મોટેભાગે આજે દબાણ તરફેના જ સંકેતો ખાસ કરીને મળી રહ્યા છે. કોઈ બહુ મોટા ઉત્સાહજનક સંકેતો અહીંયાથી આજે પણ નથી. ખાસ કરીને જુઓ નિક્કેઈ, કોરિયા, તાઇવાન ત્રણે બજારોમાં એક મોટા ઘટાડા સાથેની શરૂઆત આજે આપણને થતી જોવા મળી છે. તો બીજી તરફ હેંગસેંગ, શાંઘાઈ
ચાના બજારોમાં પણ ઘટાડો છે. સ્ટ્રીટ ટાઇમ્સ પણ અત્યારે લાલ નિશાનની અંદર છે. પરંતુ મહત્ત્વનું છે આજના આપણા ગિફ્ટ નિફ્ટીના સંકેતો, કારણ કે જો ગઈકાલે આપણી જે એક્સપાયરી થતી જોવા મળી, થોડી દબાણ સાથેની એક્સપાયરી હતી ખાસ કરીને, અને આજે જે સંકેતો મળી રહ્યા છે એમાં પણ 41 પોઈન્ટના ઘટાડા તરફી જ સંકેતો મળી રહ્યા છે. એટલે આજની જે એક્સપાયરી છે એ પણ મહત્ત્વની એટલા માટે રહેશે કે 24,800ની નીચે થાય છે કે નહીં એ જોવાનું ખાસ મહત્ત્વનું રહેશે. નીરજ, આભાર.